Good morning, dear friends, and welcome back with Nayak sir. Syllabus in 12th Science Unit 5, Surface Chemistry. ગુજરાતીમાં બોલે તો એકમ 5 પૃષ્ઠ રસાયણ. વિદ્યાર્થી મિત્રો, ગત એપિસોડના એ લેક્ચરમાં આ પૃષ્ઠ રસાયણ શું છે, તેનું મહત્વ, તેમાં કયો અભ્યાસ કરવાનો છે તે અધિશોષણ, કલીલ, ઉપરાંત ઉદ્દીપન અને પાયસ આવી કેટલીક ખાસિયતો અને ઘટનાનો અભ્યાસ કરવો છે તેની વાત કરી. અને આ એકમની ઉપયોગિતા આપણા અભ્યાસમાં શું છે એન્ડ એપ્લિકેશન એટલે કે ઉપયોજનમાં, સમાજમાં જઈને આપણે અન્ય ઉદ્યોગોમાં શું ઉપયોગ કરીશું. પરંતુ આ તમામ કરતાની પહેલા એટલે કે આ અભ્યાસ કરતાની સાથે આ જે પૃષ્ઠ રસાયણ છે એમાંની એક પ્રાથમિક પહેલી ખાસિયત ઘટનાનો આજે આપણે અધિશોષણથી અભ્યાસ કરવા જઈ રહ્યા છે. તે પહેલા આવી કોઈ પણ પ્રકારની ઘટના હશે, એ ચાહે અધિશોષણ હોય, એ ચાહે કલીલનું બનવું હોય કે પછી પાયસ કે ઉદ્દીપનની ક્રિયાઓ હોય, પણ તેના માટે આ પૃષ્ઠ વિશેનો અભ્યાસ કરવો જરૂરી છે. તો પૃષ્ઠ એટલે સપાટી. એક નાનકડી આકૃતિ દ્વારા જો તમને સમજાવું તો આ રીતે કોઈ ઘન સપાટી હોય અને એ ઘન સપાટી પર, આવી ઘન સપાટી પર ચોક્કસ અણુઓનું એકઠા થવું, આ રીતે આમ અણુઓનું એકઠા થવું છે. આ ધારો કે આ કોઈ ઘન સપાટી પર, આ જે પણ સપાટી છે તે ઘન સપાટી છે અને આવી ઘન સપાટી પર દાખલા તરીકે એ વાયુ કણના અણુઓ હોઈ શકે કે પછી પ્રવાહીના પણ ક્યાંક અણુઓ હોઈ શકે. આ રીતે જો પ્રવાહીના પણ ક્યાંક કણ હોય તો તેમને આ ઘન સપાટી પર એકત્રિત કરી રાખી શકે છે, ભેગા કરે છે. એટલે આવી ઘન સપાટી કે જે પૃષ્ઠ છે, આ સપાટી એટલે ધેટ મીન્સ આપણે શું કીધું એને પૃષ્ઠ. તો આવી ઘન સપાટી કે જે એનું પૃષ્ઠ બનતું હોય છે તે ઘન સપાટી સ્વચ્છ હોવી જરૂરી છે, એકદમ સાફ સુથરી. તો એ સ્વચ્છ ન હોય તો શું? તો વિદ્યાર્થી મિત્રો, આવી કેટલીક ઘટનાઓ જે છે એમાં ખાસ કરીને પહેલી ઘટનાનો આપણે અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છે જે અધિશોષણ છે, એડસોર્પ્શન, ADSORPTION. સોર્પ્શન એટલે તે શોષણ કહીએ છીએ. જસ્ટ એક્ઝામ્પલ ફોર ધીસ ઇંગ્લિશ, SORPTION, સોર્પ્શન, જેને આપણે શોષણ કહીએ છીએ. પણ જો એની સોર્પ્શનની આગળ આપણે AD લગાવીશું આ રીતે, તો હિયર ઇઝ ધીસ ઇઝ ધ એડસોર્પ્શન, અને એટલા માટે તેને અધિશોષણ કહે છે. તો આ અધિશોષણની ઘટના હોય, ચાહે એની સાથે સંકળાયેલી તેના જેવી જ પરંતુ કેટલોક તફાવતીય કોઈ ઘટનાઓ હોય, પરંતુ એના માટે એ પૃષ્ઠ જરૂરી છે, કોઈક સપાટી જરૂરી છે અને એ સપાટી સ્વચ્છ હોવી જરૂરી છે. જો હવે આ સપાટી સ્વચ્છ ન હોય તો શું? જો સપાટી સ્વચ્છ ના હોય તો આવા વાયુ કણ કે પ્રવાહી કણોને જે આપણે એકત્રિત કરવાના છે, જ્યાં એ ભેગા થવાના છે, તેની એ ક્રિયાઓમાં, તેની એક ખાસિયત કે ઘટનાઓમાં ખલેલ પહોંચતો હોય છે. તો આપણે હવે સૌથી પહેલા તો પૃષ્ઠ રસાયણમાં આવી ઘટનાઓના અભ્યાસ પહેલા તે પૃષ્ઠને સ્વચ્છ રાખવા પ્રયત્ન, એટલે કે એકદમ ક્લિયર હોવી જરૂરી છે. અને ન હોય તો શું? તો આપણે સ્વચ્છ કરવી જરૂરી છે. તો એના માટેના કેટલાક એવા જે પર્યાય અથવા તો એના માટેની જે ઉપયોગિકતા છે એની આપણે વાત કરીએ તો 10⁻⁻8 to 10⁻⁹ પાસ્કલ. તમે જુઓ, આ દબાણનો એક એકમ છે, તો આટલું ઊંચું શૂન્યાવકાશ પ્રાપ્ત કરવું પડતું હોય છે. આટલું ઊંચું શૂન્યાવકાશ પ્રાપ્ત કરવું પડતું હોય છે. અને એવી આ પરિસ્થિતિમાં આટલું ઊંચું શૂન્યાવકાશ પ્રાપ્ત કરીએ ત્યારે એ સપાટી સ્વચ્છ આપણે કહી શકીએ છીએ. હવે ધારો કે તમને એમ થશે કે સાહેબ, આપણે તો હવાની હાજરીમાં કોઈ સપાટી છે અને કોઈ ઘન પદાર્થ લીધો છે, તો ઘન પદાર્થની સપાટી પર આવા કેટલાક વાયુ કે પ્રવાહીના કણોને આપણે એકત્રિત કરીએ છીએ,
તો તમને થશે કે સાહેબ આપણે હેબર વિધિથી એમોનિયાની બનાવટમાં ઘન પદાર્થ તરીકે આપણે લોખંડનો ભૂકો જે પાવડર્સ લઈએ છીએ તો એની પર ડાયહાઇડ્રોજન કે ડાયનાઇટ્રોજન વાયુ ભેગા થાય છે, પણ તમને ખ્યાલ છે એ બંધ પાત્રમાં ખૂબ જ ઊંચા તાપમાને અને યોગ્ય દબાણે મેન્ટેન કરવામાં આવે છે. હવે વાત આવી ને કે રાસાયણિક પ્રક્રિયાઓમાં આવી રીતે બંધ પાત્રમાં જુદા જુદા તાપમાન શા માટે ઉદ્ભવવામાં આવે છે? તો સ્વાભાવિક છે કે તેવી જે ઘન ઉદ્દીપક છે, જે સપાટી છે, એની જે પૃષ્ઠ છે તેને સ્વચ્છ રાખવી જરૂરી છે, એટલે અન્ય કોઈ આડ પ્રક્રિયાઓ ન થઈ જાય. જો એક ઉદાહરણ આપું, દાખલા તરીકે કોઈ ઘન સપાટી અને એ હવાની હાજરીમાં હોય અને તેની પર આવા વાયુ કે પ્રવાહીના કણો કે જે તેની પર એકત્રિત થવાના છે અને આપણે અધિશોષણનો અભ્યાસ કરવો છે, તો પહેલા તો એ સપાટીને સ્વચ્છ રાખવું જરૂરી છે. તો એ હવાની હાજરીમાં પણ, તો હવામાં શું છે? ભેજ. તો હવાની હાજરીમાં જે ડાયનાઇટ્રોજન અને ડાયઓક્સિજનથી પણ તેને મુક્ત રાખવી જોઈએ. અને આટલી જ્યારે સ્વચ્છ સપાટી હશે ત્યારે એવી ઘન સપાટી કે જે ઘન પૃષ્ઠ છે એ ઘન પૃષ્ઠમાં આપણે આવી કેટલીક ઘટનાઓનો અભ્યાસ કરવાનો છે. અન્યથા કદાચ હવાની હાજરીમાં એટલે એમાં જે ડાયનાઇટ્રોજન કે ડાયઓક્સિજન જે છે એનાથી પેલી પૃષ્ઠ ઢંકાઈ જશે અને ખરેખર હકીકતમાં જે ઘન કે જે પ્રવાહી કે જે વાયુ, ખરેખર તો ઘન સપાટી છે એટલે પૃષ્ઠ છે, પણ તેનામાં વાયુ કે પ્રવાહીનું જે એકત્રીકરણ કરી અને પ્રક્રિયાને આગળ વધાવી છે, એમાંથી નિપજ મેળવવાની છે, તો તેમાં ક્યાંક ખલેલ ઉદ્ભવી શકશે. So dear friends, this is the syllabus and the studying by the subject of surface. આપણે આ પૃષ્ઠ વિશેનો અભ્યાસ કર્યો. ચાલો હવે આવી પૃષ્ઠની કેટલી ઘટનાઓ છે તેનો અભ્યાસ કરીશું. પૃષ્ઠ કહેતા આપણે સપાટી કીધું, સપાટીને સ્વચ્છ રાખવી જરૂરી છે એની પણ વાત કરી. તો આજના અભ્યાસથી આપણે શરૂ કરીએ છીએ આજના લેક્ચરમાં કે આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠમાં એક અધિશોષણની ઘટનાનો અભ્યાસ, જે ગત લેક્ચરના એપિસોડમાં આપણે વાત કરી હતી, તો ગત એપિસોડના લેક્ચરમાં જે વાત કરી એના માટે હવે અધિશોષણ શું છે તેની વાત કરીશું. ખરેખર તો તેમાં બીજી ખાસિયતો જે આપણે વાત કરી તે પ્રમાણે કલીલનું બનવું, ઉદ્દીપનની ઘટના, પાયસની ઘટના બધી છે, પણ અધિશોષણ એ શું છે, ત્યારબાદ તેનો અવશોષણ સાથેનો શું તફાવત છે તેનો પણ અભ્યાસ કરવાનો છે. ઉપરાંત આવા અધિશોષણના પ્રકારોની વાત કરવાની છે અને એ પ્રકારોનો અભ્યાસ પહેલા આપણે એ અધિશોષણ જે છે ને એ અધિશોષણની મિકેનિઝમ ભણવાની છે. એટલે અધિશોષણની ક્રિયાવિધિ, શું ક્રિયાવિધિ છે એમની, તો એ ક્રિયાવિધિ વિશે અભ્યાસ કરવાનો છે. એ ઉપરાંત આવા અધિશોષણના પ્રકારો છે, અધિશોષણના પ્રકારોનો અભ્યાસ થશે. ત્યારબાદ અધિશોષણ સમતા વક્ર, કેટલાક વૈજ્ઞાનિક થઈ ગયા, તો એ વૈજ્ઞાનિકોમાંથી એક એવા ફ્રુન્ડલિચ નામના વૈજ્ઞાનિક છે કે જેમણે અધિશોષણ બાબતમાં બાય ગ્રાફ્સ એટલે કે આલેખ દ્વારા ગાણિતિક રીતે શું અભ્યાસ કરાવરાયો છે તે અધિશોષણ સમતાપ વક્રથી ઓળખાતો હોય છે. તેનો પણ આપણે અહીંયા પૃષ્ઠ રસાયણની અધિશોષણની ઘટનામાં આવશે. અને છેલ્લે આવું જ્યારે અધિશોષણ થતું હોય તો દ્રાવણમાં કેવું અધિશોષણ થાય છે એનો અભ્યાસ કરવાનો છે. તો દ્રાવણમાં અધિશોષણનો અભ્યાસ. તો મિત્રો આમ જોવા જઈએ તો ખરેખર જુઓ 5.1, 5.1.1, 5.1.2, 3, 4 અને 5, એટલે મુખ્ય જો આપણો મુદ્દો થતો હોય આ પૃષ્ઠ ઘટનામાં તો અત્યારે તે છે 5.1 નંબરનો મુદ્દો, જેની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. કારણ કે એકમ નંબર 5 છે, એનો પહેલો જ મુદ્દો અત્યારે પહેલી ખાસિયત, પહેલી ઘટનાનો અભ્યાસ કરીએ છીએ 5.1 નો. ત્યારબાદ આ બધા જ તેમના પેટા મુદ્દાઓ છે 5.1.1, 5.1.2, 5.1.3, 5.1.4 and 5.1.5. આ તમામ મુદ્દાઓનો આપણે હવે અભ્યાસ શરૂ કરીશું વન બાય વન. પણ સૌથી પહેલો અગત્યનો મુદ્દો છે અધિશોષણ એટલે શું. ચાલો, હમણાં જે મેં તમને પૃષ્ઠ વિશેની ઘટનાઓની વાત કરી
એ પૃષ્ઠ વિશેની ઘટનાઓ પરથી આપણે એક આ પર્યાયને સમજીશું. આની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપવી હોય તો એને શાબ્દિક રીતે આપણે એવું કહી શકીએ કે કોઈ ઘન સપાટી પર પ્રવાહી કે વાયુઓનું એકઠા થવું. ફરીથી એક વખતે કહીશું, સ્પીસીઝ લઈએ છીએ આપણે પ્રવાહીની કે વાયુઓની, અને એને ઘન સપાટી પર એ વાયુ કે પ્રવાહીની સ્પીસીઝ એકઠી થાય છે, એ એકત્રિત થાય છે, અને ત્યાં સુધી એકત્રિત થાય છે કે તે ઘન સપાટીના સંપર્કમાં રહી શકે. ત્યારે આ એકબીજાના સંપર્કમાં રહેતી આવી ઘટનાને આપણે કહીએ છીએ અધિશોષણ. એટલે અધિશોષણ માટે ખરેખર તો તમને એવા 3 શબ્દોથી અભ્યાસ કરવો જરૂરી છે, અને એ છે આ કે અધિશોષણ માટેની વાત કરીશું તો અધિશોષણની ઘટના માટે પહેલો જે એક પર્યાય શબ્દ જે છે અધિશોષણ માટેનો કે અધિશોષક. અધિશોષક. ત્યારબાદ એની સાથે સંકળાયેલો બીજો જે શબ્દ છે તે છે અધિશોષિત, અને તેનાથી થતી એ ઘટના જે છે તે છે અધિશોષણ. મિત્રો, તમને બહુ ટૂંકું એક એવું ઉદાહરણની સમજ આપું કે જે ખરેખર એ નથી જે ઉદાહરણ આપું છું તે, પણ આ કેવો અભ્યાસ થયો તો દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થને દ્રાવ્યકર્તાની સાથે શું બન્યું તમે સમજી ગયા, દ્રાવણ. તો જેમ દ્રાવક એ પ્રાથમિક જરૂરિયાત છે, તેમાં કોઈ ચોક્કસ ઓગાળવામાં આવતો જે જથ્થો છે જે દ્રાવક કરતા ઓછો છે, જેનું પ્રમાણ ઓછું છે, તે દ્રાવ્ય છે, અને આ બંને એકરૂપ જ્યારે સમાંગ મિશ્રણ બનતું હોય છે ત્યારે એને આપણે દ્રાવણ કહીએ છીએ. બસ એ જ રીતે તમે જુઓ પ્રાથમિક જરૂરિયાત શું છે તો કે અધિશોષક. તો પેલી હમણાં ઘન સપાટી બતાવી ને એ અધિશોષક છે. હવે એની ઉપર જે હમણાં સાહેબે કીધું કે અધિશોષણ છે શું, તો એવી ઘન સપાટી પર વાયુ સ્પીસીઝ હોય કે પ્રવાહી સ્પીસીઝ હોય તે એકઠા થાય છે, એકત્રિત થાય છે, તેમના સંપર્કમાં આવે છે. એટલે કે આવા અધિશોષક જે ઘન સપાટી ધરાવે છે તેની પર વાયુ સ્પીસીઝ કે પછી પ્રવાહી સ્પીસીઝ જે એમના સંપર્કમાં આવે છે, એટલે કે તેઓ આ અધિશોષક પર અધિશોષિત થાય છે. એટલે કે તેમની સપાટી પર થતી ઘટના છે. આ એમની સપાટી પર થતી ઘટના છે. કઈ? તો કે અધિશોષક પર અધિશોષિત થતા જે પણ ઘટક કણો હોય ત્યારે તે ઘટનાને અધિશોષણ કહેવાય. બોલો એક્ઝેક્ટલી હવે તમને સમજણ પડી હશે વિદ્યાર્થી મિત્રો કે અધિશોષણની ઘટના માટે બે જ પદ જરૂરી હતા, અધિશોષક અને અધિશોષિત. હવે એના કેટલાક ઉદાહરણ આપું ચાલો, પાઠ્યપુસ્તકમાં છે તેવા કે આ અધિશોષણ માટે કયા કયા ઉદાહરણો લાગુ પડે છે. સૌથી પહેલું એક તો ઉદાહરણ તમને આપી દઉં કે અધિશોષક તરીકે આપણે ચારકોલ લઈએ, પ્રાણીજ કોલસો, ચારકોલ. બરાબર? અહીંયા આપણે લખીએ કે અધિશોષક, આને આપણે એ કહીએ છીએ, અધિશોષક આને આપણે બી કહીએ છીએ. બરાબર? ચલો, એ અધિશોષક તરીકે કોણ અને અધિશોષિત તરીકે કોણ, અને એ અધિશોષણની ઘટના કયા નામથી ઓળખાશે હું તમને મૌખિક કહેતો રહીશ. ચલો, ચારકોલ આપણે લઈએ છીએ, એ ચારકોલ પર ઘન સપાટી પર દાખલા તરીકે ડાયક્લોરીન, ડાયહાઇડ્રોજન, ડાયનાઇટ્રોજન, કે પછી ડાયઓક્સિજન, આવા જે પણ વાયુઓ છે. હવે વાયુઓની પ્રક્રિયા માટે પ્રણાલી કેવી છે? પ્રણાલી સ્વરૂપ બંધ છે. તો એ પ્રણાલી બંધ છે. બંધ પાત્રમાં જ્યારે આવા વાયુ હોય ત્યારે આનું ઊંચું દબાણ હશે, પણ જેવો ને તેમાં ચારકોલ નાખશો, પ્રાણીજ કોલસો, એટલે તરત જ આ તમામે તમામ જે વાયુ સ્પીસીઝ છે એ આ ચારકોલ જે પદાર્થ છે, ઘન સપાટી છે, તેની ઉપર અધિશોષિત થશે. એટલે આ બધા વાયુઓને આપણે અધિશોષિત થનારા ઘટક કણો કહીશું. અને આ તમામે તમામ અધિશોષિત થનારા આ અધિશોષક ઉપર અધિશોષણ થશે. તેમની સપાટી પર જે વખતે એકબીજાની સાથે સંપર્કમાં આવી જશે ત્યારે એ વાયુ પાત્રમાં દબાણ ઘટશે. એટલે કે ચારકોલ પર Cl2, H2, N2 કે O2 નું અધિશોષણ થતા તે પાત્રમાં દબાણ ઘટે છે. આ અધિશોષણની ઘટના થઈ ને, તો એ અધિશોષણની ઘટના દરમિયાનમાં શું ઉદ્ભવ્યું તો કે દબાણનો ઘટાડો થયો. આનો મતલબ એ થયો
કે જ્યારે વાયુ પ્રક્રિયાઓમાં આવા કેટલાક ઘન સપાટી ધરાવતા અથવા તો ઘન ઉદ્દીપક તરીકે જો એમને એડ કરવામાં આવે તો દબાણનો ઘટાડો કે તાપમાનમાં કે દબાણમાં સામૂહિક રીતે એક વધારો કે ઘટાડો કરવાની ઘટના આપણે ઉદ્ભવી શકીએ છીએ. હવે બીજું પણ એક ઉદાહરણ આપી દઉં તમને મિત્રો. દાખલા તરીકે આવા જ ચારકોલ પ્રાણીજ કોલસામાં જો મિથિલિન બ્લુ જે રંગક છે, રંગક એને નાખવામાં આવે તો સ્વાભાવિક છે કે તેનો જે રંગ છે એના કરતા તે રંગવિહીન બની જાય છે. એટલે કેટલીક વખતે જ્યારે નિપજ હોય પ્રક્રિયા દરમિયાનમાં નિપજતી હોય ને જે ઘટક જેને નિપજ કહીએ છીએ તે નિપજ હોય અને તેના રંગની અંદર ફેરફાર કરવાનો હોય, તેની અંદરથી તેના કેટલાક રંગ હોય એ રંગને કદાચ છે ને તેના ટોન બદલવાના હોય તો સ્વાભાવિક આ કે આવા પ્રકારના ઘન સપાટી એટલે કે આવા કેટલાક ઘટક કણો એમાં ઉમેરવા પડતા હોય છે જે અધિશોષણની ઘટનાનો પુરાવો છે અને અધિશોષણની ઘટનાનું એક યોગ્ય લાક્ષણિક આ એક ઉદાહરણ છે. હજુ પણ આપણે ઉદાહરણ આપી શકીએ છીએ. જસ્ટ એક્ઝામ્પલ ફોર ધીસ ઇઝ 3. દાખલા તરીકે આવો ચારકોલથી જે ખાંડ કહીએ છીએ, ખાંડ જેને આપણે રો કહેવાય, રો મટીરિયલ કહીએ છીએ ને, જેમ અપરિષ્કૃત, ધ્યાન રાખજો શબ્દ અપરિષ્કૃત ખાંડ છે કે જેની અંદર ક્યાંક કોઈક અશુદ્ધિઓ છે અથવા તો એ ખાંડ જે પણ બનીને આપણે તૈયાર છે કે જે અત્યારે હાલ માર્કેટમાં કે ઘર સુધી નથી પહોંચી તેમાં ક્યાંક એવું ક્યાંક રંગ છે અથવા તો ક્યાંક એમનો મેલ છે, એને દૂર કરવા માટે એ રો જે છે, રો મટીરિયલ્સ ખાંડનું, એમાં જે પ્રાણીજ કોલસાનું પડ હોય એટલે કે ચારકોલ એક પ્રકારનું પડ હોય તો તેની પરથી તેને પસાર કરવામાં આવશે તો ખાંડનું શુદ્ધિકરણ થશે. એટલે કે આ ખાંડની અંદરથી જે મેલ છે અથવા તો જે રો મટીરિયલનો જે રો છે તો તેની અંદરથી કેટલીક અશુદ્ધિઓ દૂર થાય છે. તો સ્વાભાવિક છે કે આ કે આના જેવા કેટલા એવા તમામ ઉદાહરણો તમે આ બધી જ ઘટના માટે આપી શકો છો. એ ઉપરાંત હજુ તો મેં તમને અગાઉ હમણાં પૃષ્ઠની સપાટી માટે કીધું ને, તે ખાસ કરીને મેડિકલ ક્ષેત્રમાં પણ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને એ છે સિલિકા જેલ. વિદ્યાર્થી મિત્રો, તમે કદાચ કોઈ થર્મોવેર્સ લાવો એટલે કે જે થર્મોસ ફ્લાસ્ક હોય અથવા તો કેઝરોલ હોય એટલે કે જે પેલા ગરમ રોટલી રાખવાના જે આપણા વાસણો છે જેમાં ગરમ ને ગરમ રહી શકે, અથવા તો તમે કોઈ પણ એવા અન્ય પ્લાસ્ટિક વેર્સ જે લાવો કે જે બંધ રહેતા હોય તો જ્યારે માર્કેટમાં ખરીદવા જાઓ છો તો તેમાં એક નાનકડી પોટલી જોવા મળશે, પોટકી છે, જેમાં તમે કદાચ અડશો ને તેમાં કણ લાગશે. એ સિલિકા છે. આવી રીતે એ સિલિકા કેમ મૂકવામાં આવે છે? કારણ કે તેમાં કોઈ એવી બદબુ અથવા તો તેમાં જે ભેજ લાગેલો છે એ ભેજનું શોષણ કરે છે. તો ભેજ શું છે? તો ભેજ જે હવામાંના પાણીનું કેટલું પ્રમાણ છે. તો જુઓ અહીંયા હવે આપણો આ પદાર્થ બદલાય છે. અત્યાર સુધી ચારકોલની વાત કરી તે પણ તમને ઉદાહરણ આપવા માંગીશું કે સિલિકા જેલ હોય, એ સિલિકા જેલ પર જો હવા, તો એ હવાની અંદરથી H2O જે છે ને એને શોષી લે છે. એટલે કે પાણીનો ભેજ ઓછો થઈ જાય. એટલે કે હવામાંથી ભેજ ઓછો થાય તો એ હવામાંથી ભેજ દૂર થાય, પાણીનો ભાગ દૂર થાય તો હવા કેવી થઈ જાય? તો કે શુષ્ક હવા બની જાય છે. એટલે શુષ્ક હવાનું એક વાતાવરણ ઊભું કરવું હોય તો સિલિકા જેલ એ ખરેખર પૃષ્ઠ તરીકે કાર્ય કરતું હોય છે અને એવી એ સિલિકા જેલની હાજરીમાં એ હવા શુષ્ક બનતી હોય છે. મિત્રો, આ તમામે તમામ મેં તમને અધિશોષણ માટેના કેટલાક ઉદાહરણો આપ્યા છે. હવે આવી અધિશોષણની ઘટના છે સપાટી પર થનારી ઘટના છે, જેના માટે એ સપાટી જે છે ને એ અધિશોષક છે અને એની પર સપાટી પર સંપર્કમાં આવતા જે ઘટક કણો છે તે બધા અધિશોષિત થનારા ઘટક કણો છે. હવે આ અધિશોષિત થનારા ઘટક કણો જે છે ને એ છૂટા છવાયા તો છે જ ક્યાં, અને અધિશોષકની સાથે જે તેમની સાથે કોઈ એમનું બળ કામ કરે છે તેમને જકડી રાખવાનું, પણ એ બળ ઉપરાંત તેમનું અવશેષી બળ હોય અને એના કારણે જ્યારે આ અધિશોષિત થનારા ઘટક કણો એ દૂર થઈ જાય. ફરીથી સાંભળજો, અધિશોષક છે એની પર એક ઘન સપાટી પર એટલે કે અધિશોષક પર
અધિશોષિત થનારા વાયુ કે પ્રવાહી ઘટક કણો કે એમની સ્પીસીસ છે અને તેમનું અધિશોષણ કંઈક પ્રમાણમાં થયેલું છે, આ બળના કારણે તે જકડાઈ રહ્યા છે, પરંતુ કોઈક વચ્ચે એવી ઘટના થાય છે કે જેના કારણે અધિશોષિત થયેલો આ તમામ જે જથ્થો છે તે દૂર થતો જાય. આ જો અમારી બોડી લેંગ્વેજ જેવી છે અને એને આપણે કહે છે અપશોષણ. અવશોષણ નહીં, વહાણનો વ અને પતંગનો પ, એ અપશોષણની હું અત્યારે વાત કરું છું કે અધિશોષણની ઘટના દરમિયાનમાં જો આવી પૃષ્ઠ પરથી અધિશોષિત થયેલો જે પણ જથ્થો છે તે અધિશોષિત થનારો આ જથ્થો દૂર થઈ જાય છે તો તેને અપશોષણ કહેવાય. બસ આ અપશોષણની કેટલીક સમજ તમારે જરૂરી છે, પરંતુ હવે જે હું તમને કહું છું તે અવશોષણનો અભ્યાસ કરવાનો છે. એટલે હવે અવશોષણનો અભ્યાસ કરવા માટે વળી પાછું આપણે અહીંયા જઈએ છીએ. હવે જુઓ મિત્રો, બહુ સરસ મજાનું અત્યારે તમને એક વાત કરી દઉં કે અત્યારે આ જે આપણી પાસે ફ્લો ચાર્ટ છે તેનો સ્ક્રીનશોટ લઈ લો પહેલા. ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લીધેલો હોય તો હવે આ બંને વચ્ચે માત્ર મારે તફાવત બનાવવાનો છે, એટલે આ બધાને અહીંથી હું દૂર કરું છું, બરાબર? એટલા માટે તમને પુરાવા સ્વરૂપે અત્યારે સ્ક્રીનશોટ લેવાનો કીધો. અને હા મિત્રો, તમે તો હવે ટેકનોટેક પર્સન છો, ટેકનોલોજીને ભરી ગયેલા છો. આ વૈશ્વિક મહામારીને કારણે જ્યારે ગત માર્ચ 2019 પછી આપણા શિક્ષણ જગતમાં પણ કોઈ પણ ઉંમરે પહોંચેલા આપણા જે શિક્ષક ગુરુજનો છે એ પણ આવા ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમને વરીને તેના થકી જો ટેકનોટેક બન્યા હોય તો તમે તો ભાવિ નાગરિક અને યુવાધન છો. સ્ટે હોમ, સ્ટે સેફ થકી અત્યારે તમે આવી ટેકનોલોજીનો ઉપયોગ કરતા રહ્યા છો. તો મારી એક આગ્રહભરી વિનંતી છે કે આ તમામ વિડીયો કોઈ પણ વિષય, કોઈ પણ ધોરણ, કોઈ પણ તમારી ઉંમરના તમે કે પોતે કે તમારા ભાઈ બહેન હોય પણ એને અંત સુધી અભ્યાસ કરવાનો રાખજો. કારણ કે આ ઓનલાઈન એજ્યુકેશન એ કોઈ ગેમ નથી કે જેથી એમાંથી કોઈ નવા સ્ટેપ આવે અને તમને પકડી રાખી શકે. પરંતુ હા, આપણા એજ્યુકેશનમાં તમારા ગુરુજનો તમારા સાચા અને ઉજ્જવળ પરિણામો લાવવા માટેના અભ્યાસ માટે તમને પકડી રાખી શકે છે, પરંતુ એ પકડાઈ રહેવું તમારા હાથમાં છે અને એની પર ધ્યાન રાખવું, કંટ્રોલ કરવો એ તમારા વાલી તમામની જવાબદારી છે. એટલે મિત્રો, બહુ ખૂબ સરસ મુદ્દો નીકળ્યો કે આ જે નિયંત્રણ છે ને એ નિયંત્રણ હેઠળ થતી પ્રક્રિયાઓમાં અવ્યવસ્થાનું પ્રમાણ ઘટે છે બાય થર્મોડાયનેમિક્સ. ઉષ્માગતિશાસ્ત્રના અભ્યાસથી પણ આપણે જાણીએ છીએ કે નિયંત્રણ હેઠળ થતી પ્રક્રિયાઓમાં હંમેશા એન્ટ્રોપીનું પ્રમાણ ઘટે છે ને, અને માટે મુક્ત ઉર્જાનું પ્રમાણ વધે. એટલે જો આપને પણ આપનું સાચું, ઉજ્જવળ, સારું પરિણામ લાવવું હોય તો નિયંત્રણ હેઠળ પ્રક્રિયાઓ કરવી પડશે. ચાલો હવે આમાં શું નિયંત્રણ છે એનો અભ્યાસ કરીશું. અધિશોષણની સાથેની એક સંકળાયેલી ઘટના અવશોષણ છે મિત્રો. this is the adsorption. જો હમણાં મેં તમને વાત કરી હતી, અહીંયા એડસોર્પ્શન છે. સોર્પ્શન તો ખરું જ, સોર્પ્શન એટલે કે શોષણ થાય. અહીંયા ફરીથી લખી નાખીએ, ચલો, SORPTION. આ સોર્પ્શનમાં જો એડસોર્પ્શન લખાવો તો અધિશોષણ થશે, અને અહીંયા જો અવશોષણ છે ત્યાં તમે આપણે AB લગાવો, એબ્સોર્પ્શન. આ AD, this is AB. આટલો ડિફરન્સ નથી, આપણે તો કેમિસ્ટ્રીથી તેનો ડિફરન્સ ભણવાનો છે કે અવશોષણ એટલે શું. અધિશોષણ અને અવશોષણ વચ્ચેનો જે ઊંચો એક તફાવત હોય મિત્રો, તો તે છે અધિશોષણની ઘટના એ અધિશોષક અને અધિશોષિત વચ્ચે થનારી ઘટના છે. અધિશોષક જે ઘન સપાટી પર છે તેની પર આવા કેટલાક વાયુ કે પ્રવાહી સ્પીસીઝ એ પકડાઈ રહી શકે છે. તેમની પર એક પ્રકારનું આકર્ષણ બળ છે અને તેના કારણે તે લોકો એટલે કે જે સ્પીસીઝ છે, વાયુ કે પ્રવાહીના ઘટક કણો, તે એ છૂટાછવાયા ફેલાયેલા છે. હવે જે તેમનો વિસ્તાર છે
એ વિસ્તાર પર તે લોકો જે પણ બળથી જકડાઈ રહ્યા છે એમાં એક ઘટના સાહેબે હમણાં કહી દીધી કે આ અધિશોષિત થયેલા કણો જો દૂર થઈ જાય તો તેને અપશોષણ કહેવાય, અપશોષણ. પરંતુ અહીંયા હું હવે એબ્સોર્પ્શનની વાત કરીશ, અવશોષણની. કે જો ઘન સપાટી આપણે લીધી હતી મિત્રો, હવે આ એબ્સોર્પ્શનની વાત કરીએ અભ્યાસમાં, તો આ જે ઘન સપાટી હતી, જે પૃષ્ઠ હતું, એ પૃષ્ઠ પર અત્યારે આવા ધારો કે વાયુના ઘટક કણો હોય કે ચાહે પ્રવાહીના ઘટક કણો હોય, આ પ્રવાહીના ઘટક કણો હોય, તો પ્રવાહી સમજો કે પછી ધારો કે આ વાયુ સમજો, તો એવા ઘટક કણોને અધિશોષણની ઘટના દરમિયાનમાં એમની સપાટી પર જ, હું તમને લીલા કલરની પેનથી બતાવવા માંગુ છું કે તે આવી ઘન સપાટી પર અહીંયા આટલા આ ભાગ પર જ, આટલા ભાગ પર જ વધુમાં વધુ તે આ સપાટીથી થોડાક જ અંદર, જસ્ટ એક્ઝામ્પલ ફોર ધ ચોક સ્ટીક, આપણે ચોક કાળા પાટિયા પર લખવાનો કે લીલા પાટિયા પર લખવાનો, બ્લેકબોર્ડ પર લખવાનો જે ચોક સ્ટીક આવે ને, એને પાણીમાં ડબોળીએ. ચલો પાણીમાં ડબોળીશું તો બહુ ખબર નહીં પડે, પરંતુ કોઈ રંગીન શાહીમાં ડબોળો એટલે તરત જ એની પર આ પાણી જે પ્રવાહી છે, તે પ્રવાહીની જે સ્પીસીસ છે તે તેની સાથે આકર્ષાશે. બરાબર? એકાદ મિનિટ પછી એ ચોકને બહાર કાઢી બે ટુકડા કરો, તો એ જે તમે કલરની શાહી લીધી હશે, વાદળી શાહી હશે તો વાદળી, કે લાલ હશે તો લાલ, કોઈ પણ પ્રકારની શાહી, એ ચોકના જ્યારે ટુકડા કરશો તો છેક અંદર સુધી ઉતરેલી માલુમ પડશે નહીં, પરંતુ બહારની કેટલીક જ સપાટી એવી હશે, બહારની આવી કેટલીક જ સપાટી એવી હશે કે જેની પર તેણે એકત્રીકરણ કર્યું હશે, તે તેની સાથે આકર્ષિત થયું હશે. That means that is the adsorption. But what means of the absorption? અવશોષણ શું છે? તો હવે આવા જે ઘટક કણો જે છે એ પ્રવાહીના હોય કે વાયુના, પરંતુ તેની ઘન સપાટીમાં ઊંડે સુધી પણ જે તો એ લોકો પોતાનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે, એટલે કે તેમાં શોષાઈ શકે છે. જસ્ટ એક્ઝામ્પલ અહીંયા આપણે વાયુનું કર્યું, તો આ રીતે પ્રવાહી હોય તો એ પણ છેક તેમની ઘન સપાટીના ઊંડાણ સુધી પહોંચી શકતા હોય છે, ત્યારે તેને અવશોષણ કહે છે. દાખલા તરીકે જમીન પર એટલે કે માટીમાં છંટકાવ કરી દીધેલું પાણી, 1 મીટર બાય 1 મીટરનો જમીનનો ટુકડો લો અને એની ઉપર 1 ગ્લાસ પાણી નાખ્યા જઈને, તો તરત અંદર શોષાવા લાગશે. એ ફેલાય, તેના કરતા ફેલાવાની સપાટીની જગ્યાએ તેમનો જે પણ એમનો એરિયા તમે નોંધો કેટલું ઝડપથી ફેલાય છે, તેના કરતા એટલી ઝડપથી તે પોતે અંદર ઉતરવાની, ધેટ મીન્સ કે એબ્ઝોર્પ્શન થવાની વાત થશે. અને સાથે સાથે એડસોર્પ્શન તો છે જ, પરંતુ જો વધારે ગરમી હશે, ઉનાળાની ધગધગતી ગરમીમાં ખૂબ જ તપી ગયેલી જમીન હોય અને એની પર આ પ્રયોગ કર્યો હોય 1 ગ્લાસ પાણી રેડવાનો, તો વળી પાછું તેનું બાષ્પાયન પણ થશે. એટલે મિત્રો આ તમામ પ્રકારની ઘટનાઓ એક યા બીજી રીતે જે સવાર, સાંજ અને રાત, તો દિવસ અને રાત્રિ વચ્ચે એક નાનકડી એવી પરિસ્થિતિ છે કે જે ક્યાંક દિવસ કેવો કે રાત કેવી, સાંજ કેવી કે સવાર કેવી, અને બંનેની વચ્ચેની એક એવી સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરવા જઈ રહી હોય તેવી જે સમી સાંજ, જ્યારે સંધ્યા કહેવાય, એ આવા એક પર્યાય દ્વારા, આવા એક પ્રોનાઉન્સ દ્વારા હું તમને સમજાવવા માંગુ છું કે વચ્ચેની ક્યાંક સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. અને કોના કારણે કરી શકે? તો એના માટે આપણે અધિશોષણની ક્રિયાવિધિનો અભ્યાસ કરવો પડે. તો આપણે હમણાં જે ફ્લોચાર્ટને હમણાં ઇરેઝ કરી નાખ્યો ને, તમે સ્ક્રીનશોટ લઈ લીધો ને, તેમાં હવે પછીનો મુદ્દો આવશે જે 5.1 5.1.1 અવશોષણ અને અધિશોષણ વચ્ચેનો તફાવતનો અભ્યાસ કર્યો. અને હવે નેક્સ્ટ જે આપણો ટોપિક આવશે એ છે અધિશોષણની ક્રિયાવિધિ. તો મિત્રો આવી અધિશોષણની ક્રિયાવિધિ માટે આપણે નેક્સ્ટ લેક્ચરથી અભ્યાસ કરીશું અને ત્યારે તેના અધિશોષણના પ્રકારોનો પણ અભ્યાસ કરીશું. ત્યાં સુધી વિશ યુ ઓલ ધ બેસ્ટ.